टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે એબીવીપીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના વિરોધમાં વિવિધ શહેરોમાં એબીવીપીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા। અમદાવાદમાં જૂની પાસપોર્ટ ઓફિસથી વિજય 4 રસ્તા સુધી કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યું અને ટ્રાફિકને બાંધમાં લીધો। આ તરફ ગાંધીનગરમાં પણ સત્યાગ્રહ છાવણી પાસે એબીવીપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સુરતમાં યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા। તેમણે માટલા ફોડીને દેખાવો કર્યા। પ્રદર્શન ઉગ્ર બનતા તેમની અટકાયત કરાઈ હતી। આ તરફ વડોદરામાં પણ પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ હતી। તો જામનગરમાં જીજી હોસ્પિટલ નજીક પ્રદર્શનકારીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ 50થી વધુની અટકાયત કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે એસટી વિદ્યાર્થીઓની રદ કરાયેલી સ્કોલરશિપ ફરી શરૂ કરવાની તેમજ ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની એમ 2 માંગ સાથે એબીવીપીના કાર્યકરો પ્રદર્શનમાં ઉતર્યા છે।